नमस्कार विद्यार्थी मित्रों, नीलकंठ विद्यालय मोरबी ऑनलाइन एज्युकेशन में आप सबનું हार्दिक स्वागत है। ધોરણ 10 ચેપ્ટર નંબર 2 બહુપદી લેક્ચર નંબર 2। ગયા લેક્ચરની અંદર આપણે સુરેખ બહુપદીના શૂન્ય વિશેની વાત કરી હતી કે જે બહુપદીના જેટલી ઘાત હોય એટલા શૂન્ય મળે। ત્યાર પછી હવે આપણે તેનું આલેખ ઉપર કેવી રીતના નિરૂપણ થાય અથવા આલેખ આપેલો હોય ને આપણે કેવી રીતના ઓળખી શકીએ તે જોઈએ। એટલે કે સુરેખ બહુપદીનું ભૌમિતિક નિરૂપણ એટલે કે આલેખની મદદથી કેવી રીતના આપણે એને દર્શાવી શકીએ। હવે હું અહીંયા કોઈ એક શૂન્ય લઈ લઉં કે ઉદાહરણ તરીકે તમને સમજાવું। પહેલા મારા આગળ રકમ એવી છે 2x + 3। મારે આ બહુપદીને આલેખ ઉપર દર્શાવી છે 2x + 3। તો 2x + 3 તો પહેલા હું આનું શૂન્ય શોધી નાખું તો આનું શૂન્ય જો શું મળશે, અથવા એવું લખું 4x એટલે તમને થોડીક સરળતા રહેશે। 4x + 2 4x + 2 આવી રકમ આપેલી છે। તો પહેલા હું આનું શૂન્ય શોધી લઉં કે શૂન્ય શું મળશે એ જોઈ લઈએ। તો જો શૂન્ય શોધવું હોય તો આપણે ખબર છે કે a બરાબર કેટલા લખશું 4 અને b બરાબર કેટલા લખશું 2। તો x બરાબર આપણા આગળ કિંમત મળશે -b/a। x એટલે કેટલા આવશે માઇનસ, પેલા b એટલે તો કે 2 પણ કેવા માઇનસ, a એટલે કેટલા આવશે 4। તો -2/4 એટલે કેટલા કહેવાય -1/2। x ની કિંમત આનું શૂન્ય મને કેટલું મળ્યું -1/2। હવે આપણે આલેખની મદદથી જોઈ કે આ આપણે ગણતરીની રીતથી એનું શૂન્ય શોધ્યું -1/2। હવે આલેખની મદદથી આપણે જો એનું શૂન્ય શોધવાનું કહીએ તો કેવી રીતના મળે, તો કે આલેખની મદદથી જોઈએ આપણે તો કે 9મા ધોરણની અંદર આપણે શીખી ગયા કે એક રકમ આપણે આપેલી છે 4x + 2। હવે આલેખ જોતો હોય એટલે આપણે ખબર છે કે આપણે આગળ બે કિંમત હોય x અને y। તો જો આમાં x ની જુદી જુદી કિંમત આપણે મૂકશું એટલે આપણે y ની કિંમત મળશે। x ની જુદી જુદી કિંમત મૂકવાની એટલે y ની કિંમત મળે। તો અહીંયા હું કોષ્ટક બનાવી નાખી પહેલા આપણે x અને અહીંયા આવી જશે આપણે y બરાબર આપણી આગળ રકમ શું છે તો કે 4x + 2 4x + 2। હવે x ની જુદી જુદી આપણે કિંમત મૂકી। x બરાબર 1 મૂકી, x બરાબર કેટલા મૂક્યા 1। તો જો આપણે અહીં પહેલી ગણતરી કરી x બરાબર 1 મૂકવું એટલે 4 × 1 + 2 4 × 4 + 2 4 ને 2 કેટલા આવશે 6। એટલે x બરાબર આપણે 1 મૂક્યા ત્યારે y બરાબર શું મળશે 6। y બરાબર કેટલા મળ્યા 6। 0 મૂકી, કેટલા મૂકી 0। તો જો 4 × 2 એટલે 4 × 0 + 2 એટલે 4 × 0 એટલે 0, જવાબ કેટલો આવશે 2। 0 મૂકો ત્યારે કેટલા આવશે 2। ત્રીજી કિંમત આપણે મૂકી -1, ત્રીજી કિંમત કેટલી મૂકી -1। જો 4 × -1 પ્લસ કેટલા આવશે 2। 4 × -1 એટલે -4 + 2 માઇનસ પ્લસ માઇનસ મોટા પદની નિશાની એટલે કેટલા આવશે -2। તો આપણે આમાં કેટલા મળશે -2। હવે જો આમાં કોઈ એવી કિંમત આવી નથી કે એ કિંમત આપણે મૂકી ત્યારે આ બહુપદી 0 મળે। જો એ બહુપદીની કિંમત આપણે 0 મળે તો આપણે એને શું કહી રાખીએ એનું શૂન્ય, એને આપણે શું કહી રાખીએ એનું શૂન્ય। હવે આ બધા બિંદુને આપણે આલેખ ઉપર દર્શાવી તો જોજો આપણે અહીંયા આલેખ દોરી x અક્ષ ઉપર આપણે ક્યાં લગી જોઈશે તો કે 1 2 3 4 5 અને 6 એવી રીતના આપણે y ઉપર લઈ લઈ તો y ઉપર આવશે 1 2 3 4 5 અને 6 -1 -2
-3 -4 ને -5 એવી રીતના -1 -2 -3 -4 -5 ને -6 જોજો પહેલું બિંદુ છે 1 અને 6 x અક્ષ ઉપર 1 એટલે અહીંયા આવશે અને y ઉપર ક્યાં લગી 6 લગી એટલે અહીંયા આવશે એટલે આ મળશે આપણે પહેલું બિંદુ એ બીજું બિંદુ કીધું 0 અને 2 તો x અક્ષ ઉપર 0 અને y ઉપર કેટલે લગી જવાનું 2 લગી એટલે અહીંયા મળશે આ બીજું બિંદુ ત્રીજું બિંદુ કીધું -1 અને -2 તો -1 એટલે અહીંયા આવશે અને -2 એટલે નીચે આવશે એટલે અહીંયા મળશે આ ત્રણેય બિંદુને જોડી દઈએ આપણે ત્રણેય બિંદુને તમે જોડ્યા એટલે જોજો સીધી સ્ટ્રેટ લાઈનથી જોડ્યા એટલે આલેખ આપને કેવો મળ્યો સુરેખ આલેખ કેવો મળ્યો સુરેખ હવે એમાં x અક્ષને જે બિંદુએ છેદે આ આપણી જે લાઈન રહી x અક્ષને જે બિંદુએ છેદે તેને બહુપદીની શૂન્ય મળે તો x અક્ષને આપણે કયા બિંદુમાં છેદે તો કે અહીંયા છેદે છે 0 અને -1 ની વચ્ચે ક્યાં છેદે છે 0 અને -1 ની વચ્ચે તો આવી રીતના હોય અહીંયા 0 હોય ને અહીંયા -1 હોય તો આ બેની વચ્ચેની કિંમત એટલે કેટલી કહેવાય તો કે -1/2 કહેવાય -1/2 તો જોજો અહીંયા છેદે -1/2 0 અને -1 ની વચ્ચે છેદે છે એટલે શું આવશે તો કે એનું શૂન્ય કેટલું મળશે તો કે x અક્ષને જે બિંદુમાં છેદે એ આ બહુપદીનું શૂન્ય તો આપણે જવાબ આવતો તો કેટલો -1/2 એનું શૂન્ય કેટલું હતું -1/2 તો જોજો આલેખમાં છેદું -1/2 ની જગ્યાએ એટલે આપણે આ બહુપદીનું શૂન્ય આલેખ ઉપરથી ઓળખવાનું કહીએ તો કે x અક્ષને જે બિંદુમાં છેદે ત્યાં તે બહુપદીનું શૂન્ય મળે એટલે અહીંયા x અક્ષને કયા બિંદુમાં છેદે છે તો કે -1/2 બિંદુમાં છેદે છે તો આલેખ ઉપરથી આપણે એવું કહી રાખી તો કે આ સુરેખ બહુપદીનું શૂન્ય એ -1/2 છે એટલે કે કોઈ પણ બહુપદીનું તમારે શૂન્ય જો આલેખ ઉપરથી શોધવું હોય તો શું કરવાનું તો કે આલેખ ઉપરથી શોધવું હોય તો આપણે એની 3-4 કિંમતો લઈ અને આલેખ ઉપર દર્શાવવાનું અને જોવાનું કે x અક્ષને કયા બિંદુમાં છેદે છે તો કે અહીંયા x અક્ષને જે બિંદુમાં છેદે ત્યાં એનું શું થઈ જાય શૂન્ય તો અહીંયા x અક્ષને એ બિંદુમાં એક જ બિંદુમાં છેદે સુરેખ બહુપદીનું શૂન્યની સંખ્યા કેટલી મળે 1 એટલે એક જ બિંદુમાં છેદે તો અહીંયા કયા બિંદુમાં છેદે -1/2 -1/2 તો આપણે ગણતરીની મદદથી જે જવાબ લાવ્યો એ કેટલો આવ્યો -1/2 અને આલેખની મદદથી જે શોધ્યું અહીંયા શૂન્ય કેટલું મેળવ્યું 1/2 તો અહીંયા જે છેદે એને કહેવાય બહુપદીનું શૂન્ય એટલે જોઈ તો કે y ઉપર 0 અને આના ઉપર કેટલા મળ્યા -1/2 એટલે એનું બહુપદીનું શૂન્ય કેટલું મળશે 0 અને -1/2 એટલે -1/2 અને 0 x અક્ષની કિંમત મળે છે -1/2 અને 0 એટલે x યામ કેટલો આવશે -1/2 અને y યામ કેટલો થશે તમારો 0 ચાલો ત્યાર પછી આપણે જોઈ આ વાત હતી કે સુરેખ બહુપદીનું ભૌમિતિક નિરૂપણ એટલે એનો અર્થ એવો થયો કે આલેખની મદદથી આપણે શોધવાનું કે બહુપદીનું શૂન્યની કિંમત કેટલી તો તમને જે આલેખ આપેલો હોય એમાં તમારે જોવાનું x અક્ષને કયા બિંદુમાં છેદે છે માનો કે કોઈ એક આલેખ આવો આપેલો હોય આવી રીતના અને અહીંયા 5 આપેલા હોય તો આનું બહુપદીનું શૂન્ય કેટલું મળશે તો કે 5 અને 0 y એમ તો શું થશે 0 એટલે 5 અને 0 એટલે આલેખની મદદથી તમને સુરેખ બહુપદીનું શૂન્ય શોધતા આવડવું જોઈએ પરીક્ષાની અંદર MCQમાં એક વાક્યમાં ગમે એમાં તમને પૂછાય કે આલેખ આપી દીધેલો હોય એના ઉપરથી શૂન્ય શોધવાનું કહે અથવા શૂન્ય આપને બહુપદી આપેલી હોય એમ કે આલેખ ઉપર દર્શાવો તો એટલે કોઈ પણ રીતના બે રીતના કરો ત્યારે જવાબ સરખો આવવો જોઈએ ત્યાર પછી આપણે આ વસ્તુ કંઈ લખવાની જરૂર નથી પણ ખાલી સમજાવવા પૂરતું જ તમને કીધું હતું દ્વિઘાત બહુપદી માટે આપણે હવે જોઈશું દ્વિઘાત બહુપદી માટે આપણે હવે જોશું તો મેં તમને જેમ આગળના લેક્ચરમાં વાત કરી હતી કે જેની જેટલી ઘાત હોય એટલા શૂન્ય મળે તો અહીંયા આપણે જોઈએ તો દ્વિઘાત બહુપદી એટલે પહેલા શું કહેવાય
તો કે જે બહુપદીની મહત્તમ ઘાત 2 હોય તેને જે બહુપદીની મહત્તમ ઘાત 2 હોય તેને દ્વિઘાત બહુપદી કહે છે। જે બહુપદીની મહત્તમ ઘાત એટલે વધારેમાં વધારે ઘાત કેટલી હોય 2 હોય તેને આપણે શું કહીશું દ્વિઘાત બહુપદી। પછી આપણે એનું લઈશું વ્યાપક સ્વરૂપ કેવું હોય તો કે વ્યાપક સ્વરૂપ કેવું હોય છે તો કે ax નો વર્ગ પ્લસ bx પ્લસ c જ્યાં a નોટ ઇક્વલ ટુ 0 એટલે a કોઈ દી 0 ન હોય a b c બિલોંગ્સ ટુ r આ ત્રણેય સંખ્યા રેખીય ગણમાં આવેલી હોય r ગણમાં આવેલી હોય એટલે આવી રકમ આપને હોય ax નો વર્ગ પ્લસ bx પ્લસ c તો આવી જે રકમ આપેલી હોય એને આપણે શું કહીશું દ્વિઘાત બહુપદી જેની ઘાત કેટલી હોય મહત્તમ ઘાત કેટલી હોય 2 એટલે મહત્તમ ઘાત 2 હોય તેને આપણે કહીશું દ્વિઘાત બહુપદી। હવે વાત કરીએ આપણે કે વ્યાપક સ્વરૂપ ઉપરથી ax નો વર્ગ પ્લસ bx પ્લસ c હવે આના બે શૂન્ય મળતા હોય તો આના અંદર x ની આપણે એવી કિંમત શોધવાની કે જે કિંમત મૂકી એટલે બહુપદી શું મળે 0 જે કિંમત મૂકી એટલે બહુપદી શું થવી જોઈએ 0 તો એટલે એને આપણે શું કહીશું બહુપદીનું શૂન્ય એટલે દ્વિઘાત બહુપદીનું શૂન્ય નું શૂન્ય તો દ્વિઘાત બહુપદીનું શૂન્ય શોધવું હોય તો એના માટે આપણે શું આવશે તો કે બહુપદીમાં એવી જે કિંમત આગળ બહુપદી ની કિંમત શૂન્ય મળે તેને બહુપદીનું શૂન્ય કહેવાય। આ વ્યાખ્યા આપણા આગળ પણ આવી ગઈ કે દ્વિઘાત બહુપદીનું શૂન્ય શોધવું હોય તો કે જે કિંમત આગળ બહુપદીની કિંમત શૂન્ય મળે તેને શું કહેવાય બહુપદીની શૂન્ય કહેવાય। ચાલો હવે x 2x નો વર્ગ પ્લસ bx પ્લસ c અહીંયા આપણા આગળ મેં તમને હમણાં વાત કરી જેની જેટલી ઘાત હોય એટલા શૂન્ય મળે તો અહીંયા આપણે આગળ જોવો જોઈએ તો વ્યાપક સ્વરૂપ એવું છે ax નો વર્ગ પ્લસ bx પ્લસ c અહીંયા મારા આગળ ઘાત કેટલી છે 2 તો આના અંદર x ની મને 2 કિંમત એવી મળશે કે જે 2 કિંમત હું મૂકીશ ત્યારે બહુપદી શું મળશે 0 ત્યારે બહુપદી શું મળશે 0 હું તમને ઉદાહરણ લઈને પહેલા સમજાવી દઉં માનો કે આવી રકમ છે આપણા આગળ કે 2x નો વર્ગ પ્લસ 4x પ્લસ 2 આ જોવો જોઈએ દ્વિઘાત બહુપદી છે આમાં x ની એવી 2 કિંમત મળશે કે જે કિંમત હું મૂકીશ ત્યારે બહુપદી શું થશે 0 x ની એવી 2 કિંમત મળશે એ 2 કિંમત મારે શોધવી કેવી રીતના તો આપણે 9મા ધોરણમાં દાખલો આવતો તો કે પ્રથમ પદ અને અંતિમ પદ બેયનો ગુણાકાર તો પ્રથમ પદ અને અંતિમ પદ બેયનો ગુણાકાર કેટલો થાય છે તો કે પ્રથમ પદ અને અંતિમ પદ એટલે 2 × 2 એટલે ગુણાકાર આવશે 4 ગુણાકાર કેટલો આવ્યો 4 અંતિમ પદની નિશાની જોવાની પ્લસ છે અને સરવાળો કેટલો થવો જોઈએ 4 એવી 2 સંખ્યા શોધો કે જેનો સરવાળો 4 થાય અને ગુણાકાર કેટલો થાય 4 તો 2 × 2 એટલે 4 અને 2 + 2 એટલે 4 તો લખીએ આપણે 2x નો વર્ગ પ્લસ 2x વત્તા 2x વત્તા 2 તો કે મધ્યમ પદના એવા 2 ભાગ પડ્યા જેનો ગુણાકાર 4 થાય ને સરવાળો કેટલો થાય 4 હવે 2 ની જોડી બનાવી નાખી તો 2x તો અહીંથી કિંમત 2x કોમન લઈ લે તો અહીંયા વધે x + 1 પ્લસ અહીંથી કોમન નીકળશે 2 તો x + 1 તો 2x + 2 અને x + 1 આના અંદર જોજો હજી આપણે x ની કિંમત જોતી હોય તો શું થશે તો કે 2x + 2 બરાબર 0 અને x + 1 બરાબર 0 +2 બરાબરની સામેની સાઈડ જઈ તો માઈનસ
2x બરાબર -2, x બરાબર -2 ના છેદમાં 2 અને x બરાબર કેટલા આવશે -1. આ +1 બરાબરની સામે સાઈડ જાય તો -1. મતલબ બે કિંમત મળી પણ બે કિંમત કેવી મળી સરખી. બે કિંમત મળી બે કિંમત કેવી મળી સરખી. -1 જ્યારે આપણે આના અંદર મૂકશું ત્યારે જવાબ શું આવશે 0. -1 મૂકો ત્યારે જવાબ શું આવે 0. એટલે બારી વખતે x ની કિંમત સરખી જ મળે એવું જરૂરી નથી. બારી વખતે x ની કિંમત સરખી જ મળે એવું જરૂરી નથી. જો અહીંયા તમે જે બે ભાગ લીધા એ બે ભાગ સરખા હોય તો સરખી મળે. જો બે ભાગ અલગ અલગ હોય તો કિંમત કેવી મળે જુદી જુદી મળે. તો અહીંયા અત્યારે આપણા બે ભાગ સરખા હતા એટલે જવાબ કેવો આવ્યો સરખો આવ્યો. -1 તમે આના અંદર મૂકો એટલે જવાબ શું થાય છે 0. -1 મૂકો એટલે જવાબ શું આવશે 0. તો જો જે -1 મૂકી આપણે તો ગણતરી કરી 2 ગુણ્યા -1 નો વર્ગ આવું લખાય પ્લસ 4 ગુણ્યા -1 પ્લસ 2. -1 નો વર્ગ એટલે માઇનસ નો વર્ગ થાય છે પ્લસ એટલે 2 એકા 2. 4 ગુણ્યા -1 એટલે -4 પ્લસ 2 -4 પ્લસ 2. આ પ્લસ 2 ને આ પ્લસ 2 એટલે +4 ને -4 +4 ને -4 એટલે જવાબ શું આવ્યો 0. -1 મૂક્યા એટલે જવાબ શું આવ્યો 0. તો આપણે એવું કહી રાખી તો કે આ -1 એ આ બહુપદીનું શૂન્ય છે. આ -1 એ આ બહુપદીનું શું છે શૂન્ય. તો બહુપદીનું શૂન્ય ક્યારે હોય તો કે આ -1 રહી એ કિંમત આપણે બહુપદીમાં મૂકી ત્યારે જવાબ શું મળે છે 0. હવે એક બીજું ઉદાહરણ લઈએ કે એમાં બેમાં અલગ અલગ ભાગ આવતા હોય એવું બીજું ઉદાહરણ લઈએ આપણે. 4x વર્ગ x વર્ગ વત્તા 4x વત્તા 1 4 આવી રકમ આપેલી. x વર્ગ વત્તા 4x વત્તા 4 ગુણાકાર કેટલો થવો જોઈએ 4 એકા 4 અને સરવાળો કેટલો થવો જોઈએ 4. ગુણાકાર થવો જોઈએ 4 અને સરવાળો થવો જોઈએ 4. તો ગુણાકાર 4 થાય સરવાળો 4 થાય એવી કઈ કિંમત આવશે તો કે ગુણાકાર 4 અને સરવાળો 4 તો 2 ગુણ્યા 2 તો એ ભાગી જ આવશે. બીજી એક કદી રકમ લઈએ આપણે x વર્ગ વત્તા 7x વત્તા 10. x વર્ગ વત્તા 7x વત્તા 10. ચાલો પેલા ગુણાકાર પેલું પદ અને અંતિમ પદ બેનો ગુણાકાર તો જો જોઈએ પેલું પદમાં સહગુણકમાં કાંઈ ન હોય તો 1 હશે એટલે ગુણાકાર કેટલો આવશે 10 એકા 10 એટલે ગુણાકાર 10 અને સરવાળો કેટલો થવો જોઈએ 7. સરવાળો 7 થાય અને ગુણાકાર કેટલો થવો જોઈએ 10. સરવાળો થવો જોઈએ 7 અને ગુણાકાર થવો જોઈએ 10. તો 5 દુ 10 અને 5 ને 2 7. તો મૂકી આપણે જો x વર્ગ વત્તા 5x વત્તા 2x વત્તા 10. પેલા બે પદ ને બીજા બે પદ તો પેલા બે પદમાંથી x કોમન લઈ તો x પ્લસ 5 પ્લસ અહીંથી કોમન નીકળે 2 તો x પ્લસ 5 તો x પ્લસ 2 અને x પ્લસ 5 પ્લસ 2 બરાબરની સામે છે એટલે x બરાબર -2 અને x બરાબર કેટલા આવ્યા -5. આના અંદર -2 અથવા -5 કોઈ પણ કિંમત મૂકો એટલે આ જવાબ આવશે 0. -2 મૂકો તોય ભલે ને -5 મૂકો તોય ભલે એટલે આનો જવાબ શું આવશે 0. તો જોજો -2 અને -5 કેટલી ઘાત હતી 2 ઘાત હતી એટલે જવાબ કેટલા મળ્યા 2. દ્વિઘાત બહુપદીની ઘાત કેટલી હતી 2 એટલે આના 2 શૂન્ય મળ્યા -2 અને -5. આના અંદર મૂકો એટલે જવાબ શું મળશે 0. ચાલો પહેલા આપણે -2 મૂકી તો -2 નો વર્ગ આવું લખાય છે પ્લસ ના પ્લસ 7 ગુણ્યા -2 પ્લસ 10 ના 10 -2 નો વર્ગ એટલે માઇનસ નો વર્ગ થાય છે પ્લસ એટલે 4. 7 દુને 14 પણ કેવા માઇનસ પ્લસ 10. 4 માંથી 14 જાય એટલે -10 ને પ્લસ 10 એટલે જવાબ શું આવ્યો 0. જો -2 મૂક્યા ત્યારે જવાબ આવ્યો 0. -5 મૂકો તો -5 મૂકી ત્યારે જવાબ જોવો જોઈએ તો કે -5 નો વર્ગ એટલે 25 પ્લસ -5 ગુણ્યા 7 એટલે -35 પ્લસ 10 એટલે 25 માંથી 35 જાય એટલે -10 પ્લસ 10 એટલે જવાબ આવ્યો 0. એટલે એવી કિંમત મળે કે જે કિંમત આગળ બહુપદીની કિંમત શૂન્ય મળે તેને શું કહેવાય બહુપદીનું શૂન્ય. જો સુરેખ બહુપદી હોય તો એક કિંમત મળે, દ્વિઘાત બહુપદી હોય તો કેટલી કિંમત મળે 2 કિંમત. આ બે ઉદાહરણ ઉપરથી આપણે સમજી ગયા કે
કે અહીંયા ઘાત 2 હતી એટલે આપણે 2 કિંમત મળતી હતી, તો કે 2 માંથી જે કિંમત મૂકી એટલે બહુપદી શું મળે? 0. અહીંયા આપણે ઘાત 2 હતી, પણ અહીંયા આપણે ઘાતના જે ભાગ પાડતા હતા, અવયવ પાડતા હતા, ત્યારે કેવા મળતા હતા? સરખા મળતા હતા. એટલે સરખા અવયવ મળતા હોય ત્યારે કિંમત 2 મળે, 2 કિંમત, પણ બે કિંમત કેવી હોય? સરખી હોય. બે કિંમત સરખી હોય એવી રીતે. એટલે આ બે ઉદાહરણ ઉપર તો કે આ ax વર્ગ પ્લસ bx પ્લસ c એની બે કિંમત મળશે, બે અવયવ મળશે, કે જે બે અવયવ તમે આના અંદર મૂકો ત્યારે એ શું થાય? 0. આ તો ઉદાહરણ હતા, તમારે કાંઈ લખવાની જરૂર છે નહીં. હવે અત્યારે મને ખબર નથી કે ax નો વર્ગ પ્લસ bx પ્લસ c એની એવી કઈ બે કિંમત હશે કે જે બે કિંમત હું આના અંદર મૂકું ત્યારે મને બહુપદી શું મળે? 0. તો હું એવું જ લઈ લઉં કે p ઓફ k, આ k એને આપણે કહીશું શૂન્યતર અચળ, એટલે શૂન્ય નથી. અચળ સંખ્યા છે, બરોબર? p ઓફ k, આ k એટલે એવી સંખ્યા કે જે હું બહુપદીની અંદર મૂકું એટલે જવાબ શું મળે? 0. તો p ઓફ k બરાબર 0 માટે, p ઓફ k બરાબર 0 માટે આના જોવો જોઈએ, અહીં રકમ શેમાં આપેલી છે? x માં. એટલે આપને જે બે શૂન્ય મળે, માનો કે હમણાં મેં તમને શીખડાવ્યું કે આવું હતું x નો વર્ગ વત્તા 7x પ્લસ 10, તો આમાં આપણે એવું મળતું હતું ને x પ્લસ 2 અને x પ્લસ 5, x પ્લસ 2 અને x પ્લસ 5. તો અહીંયા રકમ x માં હતી એટલે આપણે જે શૂન્ય મળતા હતા એ શેમાં મળતા હતા? x ની કિંમત મળતી હતી. તો અહીંયા રકમ શેમાં છે? x માં. એટલે આપણે હું એવું લઈ લઉં કે આના બે શૂન્ય મળે, એ મળે x માઇનસ આલ્ફા અને x માઇનસ બીટા. આ ધારી લઉં હો, આ કિંમત મળતી નથી પણ આ કિંમત મેં ધારી લીધી. ધારો કે આ બહુપદીના બે શૂન્ય x માઇનસ આલ્ફા અને x માઇનસ બીટા છે. જ્યારે ક્યારે મળે છે? તો કે p ઓફ k ની બરાબર તમે શું મૂકો? 0. એટલે k આ બે સાથે મારે હજી શું કરવો પડે? ગુણાકારમાં. k ને મારે હજી બે સાથે શું મૂકવો પડે? ગુણાકારમાં. તાને હું આવું લખું ax નો વર્ગ પ્લસ bx પ્લસ c બરાબર k કાઉન્સમાં x માઇનસ આલ્ફા અને x માઇનસ બીટા. એટલે k કાઉન્સમાં x માઇનસ આલ્ફા અને k કાઉન્સમાં x માઇનસ બીટા. ચાલો, આ બે શૂન્ય મળે. હવે એનું હું સાદુરૂપ આપું તો કે આ સાઈડથી સાદુરૂપ આપણે આપતા જાય તો જોયો જોઈએ કે આ કૌંસની અંદર x, આ x નો આખા કૌંસ હારે ગુણાકાર કરવો એટલે x માઇનસ બીટા માઇનસ આલ્ફા નો વળી આખા કૌંસ હારે ગુણાકાર એટલે x માઇનસ બીટા. આ k ના k એમ x ગુણ્યા x એટલે x નો વર્ગ માઇનસ x ગુણ્યા બીટા એટલે x બીટા માઇનસ આલ્ફા ગુણ્યા x એટલે માઇનસ આલ્ફા x માઇનસ માઇનસ પ્લસ આલ્ફા બીટા. શું કર્યું મેં? તો કે k ના k બહાર રાખી દીધા. આ x નો આખા કૌંસ હારે ગુણાકાર કર્યો, માઇનસ ના માઇનસ, આ આલ્ફા નો આખા કૌંસ હારે ગુણાકાર કર્યો. હવે જો જે અંદર આપણે જે સાદરૂપ આપી, આ k ના k એમનામ, આ x વર્ગ એમનામ. આ બેની અંદરથી કંઈ કોમન નીકળશે? આ બેની અંદરથી કોમન નીકળે કંઈ? તો કે માઇનસ x ને કોમન લઈ લો. x ને શું લઈ લો? કોમન. તો અહીંયા વચ્ચે બીટા માઇનસ આલ્ફા. પણ હવે શું થયું કે માઇનસ કોમન લ્યો એટલે અંદરની નિશાની ફરી જાય એટલે બીટા પ્લસ આલ્ફા, બીટા પ્લસ આલ્ફા. માઇનસ કોમન લીધા એટલે અંદરની નિશાની ફરી ગઈ માઇનસ પ્લસ આલ્ફા ઇન્ટુ બીટા. હવે k ને અંદર ગુણાઈ દો તો જોજે k x નો વર્ગ માઇનસ k, આ બે પ્લસ છે એટલે આડાહરું લખો તો કાંઈ ફેર પડે નહીં. 3 ને 6 9 થાય ને, 6 ને 3 9 જ થશે. એટલે આમ લખો આલ્ફા પ્લસ બીટા ઇન્ટુ આ x ના x માઇનસ ના માઇનસ પ્લસ k આલ્ફા બીટા. હવે આવી રકમ થઈ. આ k રહ્યો એ બધા અંદર ગુણાઈ ગયો. તો હવે આના અંદરથી હું k ને કોમન લઈ લ્યો એટલે આ સૂત્ર છે તમારે યાદ રાખવાનું છે.
આ સૂત્ર તમારે યાદ રાખવાનું. આનો ઉપયોગ આવશે આપણે કે બે કિંમત તમને આપી દીધેલી હોય, શૂન્યોનો સરવાળો અને શૂન્યોનો ગુણાકાર. અહીંયા આપણે બે શૂન્ય લીધા હતા, એક લીધો તો આલ્ફા અને એક લીધો તો બીટા. તો આ શૂન્યોનો સરવાળો અને આ થયો કે શૂન્યોનો ગુણાકાર. એટલે આલ્ફા અને બીટા આ બે શૂન્યોનો ગુણાકાર ને સરવાળો આપ્યો હોય ત્યારે બહુપદી શોધવા માટેનું સૂત્ર. એટલે આ સૂત્ર તમારે યાદ રાખવાનું છે આ બોક્સની અંદર જોઈએ. હવે આપણે અહીંથી આગળ વધી કે એક્સનો વર્ગ માઇનસ કે આલ્ફા પ્લસ બીટા ઇન્ટુ એક્સ પ્લસ કે આલ્ફા બીટા. હવે આપણે આગળ જો બહુપદી એવી હતી એ એક્સનો વર્ગ પ્લસ બી એક્સ પ્લસ સી, તો એક્સ વર્ગનો સહગુણક એટલે શું છે? એ. એક્સ વર્ગનો સહગુણક એ, એક્સનો સહગુણક શું છે? બી, અને અચળ પદ તો સી ના સી જ છે. તો અહીંયા એક્સ વર્ગનો સહગુણક શું કહેવાય? તો કે એક્સ વર્ગનો સહગુણક કહેવાય કે. પછી એક્સનો સહગુણક શું કહેવાય? તો કે એક્સનો સહગુણક શું કહેવાય છે? તો કે માઇનસ કે આલ્ફા પ્લસ બીટા. અને અચળ પદનો સહગુણક શું કહેવાય છે? જોવો જોઈએ. તો કે અચળ પદનો સહગુણક આવશે શું? એટલે અચળ પદનો સહગુણક આવશે કે આલ્ફા બીટા. એક્સ વર્ગનો સહગુણક એટલે શું આવશે? કે. એક્સનો સહગુણક એટલે માઇનસ કે આલ્ફા પ્લસ બીટા, અને અચળ પદનો સહગુણક આવ્યો કે આલ્ફા બીટા. કે આલ્ફા બીટા. હવે આપણે એના શૂન્યોનો સહગુણકનો સંબંધ આપણે ચકાસી. તો અહીંયા આપણે આગળ બે શૂન્ય મળે, પી ઓફ કે ના બે શૂન્ય મળે, આલ્ફા અને બીટા. આલ્ફા અને શું મળે છે? બીટા. તો જો આપણે એનો સંબંધ ચકાસી તો શૂન્યોના દ્વિઘાત બહુપદીના શૂન્યોનો સંબંધ. તો કે બે શૂન્ય મળતા હતા, એક મળતું હતું આલ્ફા ને એક મળતું હતું બીટા. તો પેલા આપણે લઈશું સરવાળા માટે. તો જોજે સરવાળા માટે બે શૂન્ય મળે, આલ્ફા અને બીટા. તો કે આલ્ફા પ્લસ બીટા. અત્યારે હું બે શૂન્યનો શું કરું? સરવાળો. આલ્ફા પ્લસ બીટા. તો કે આલ્ફા પ્લસ બીટા તમારે જોતું હોય તો એના માટેનું સૂત્ર એવું છે માઇનસ બી ના છેદમાં એ. માઇનસ બી ના છેદમાં એ. હવે બી એટલે શું? એ એટલે શું? એ આપણે સમજી. તો અહીંયા મેં તમને કીધું કે આ બહુપદીમાં જોવો છો એ બરાબર એટલે એક્સ વર્ગનો સહગુણક રહે એને આપણે એ કહીશું, એક્સના સહગુણકને બી કહીશું, અને સી એટલે શું આવશે? અચળ પદ. તો જોજો બી એટલે શું કહેવાય? તો કે એક્સનો સહગુણક. તો એક્સનો સહગુણક એટલે આપણે આગળ શું છે? માઇનસ કે આલ્ફા પ્લસ બીટા. અહીંયા શું કહેવાય છે? તો કે એક્સ વર્ગનો સહગુણક એટલે એ કહેવાય, એક્સનો સહગુણક એટલે આને બી કહેવાય, અને અચળ પદ એટલે શું કહેવાય? સી કહેવાય. તો માઇનસ ના માઇનસ બી એટલે શું આવશે? તો કે માઇનસ કે આલ્ફા પ્લસ બીટા. માઇનસ કે આલ્ફા પ્લસ બીટા. હવે જોવો જોઈએ એક્સ બરાબર માઇનસ કે આલ્ફા પ્લસ બીટા એટલે માઇનસ બી ના છેદમાં એ. એટલે આ સૂત્ર યાદ રાખો તો પણ તમારે ચાલે. એટલે માઇનસ બી આલ્ફા પ્લસ બીટા ના એ તમારે આપણે એવું લખવું હોય તો કે માઇનસ ના માઇનસ બી એટલે શું થયો? તો કે એક્સનો સહગુણક છેદમાં શું આવશે? એ. તો કે એ એટલે શું કહેવાય? તો કે એક્સ વર્ગનો સહગુણક. એ આવશે એક્સ વર્ગનો સહગુણક. આ કેના માટે વાત કરી આપણે? સરવાળા માટે. એવી રીતના આપણે વાત કરી ગુણાકાર માટે. ચાલો ગુણાકાર માટે આપણે આગળ શું આવશે? તો કે બે શૂન્ય હતા આલ્ફા અને બીટા. તો કે આલ્ફા ઇન્ટુ બીટા. તો એના માટેનું સૂત્ર આવશે સી ના છેદમાં એ. તો કે સી એટલે શું કહેવાય? તો કે સી એટલે અચળ પદ, અને એ એટલે શું કહેવાય? તો કે એ એટલે એક્સ વર્ગનો સહગુણક. એક્સ વર્ગનો સહગુણક. અહીંયા આપણા આગળ ચાર સૂત્ર થયા. એક આવ્યું તમારે અચળ પદનું, એટલે કે ગુણાકાર માટે તમારે આ સૂત્ર યાદ રાખવાનું આલ્ફા ઇન્ટુ બીટા સી ના છેદમાં એ. સરવાળા માટે તમારે આ સૂત્ર યાદ રાખવાનું આલ્ફા પ્લસ બીટા બરાબર માઇનસ બી ના છેદમાં એ. તો બી એટલે શું થયું? કે એક્સનો સહગુણક છેદમાં એક્સ વર્ગનો સહગુણક, અને સી ના છેદમાં એ એટલે અચળ પદ છેદમાં એક્સ વર્ગનો સહગુણક.
આ x નો સહગુણક અચળ પદનું એ બધું આવ્યું છે એમાંથી તો કે આ વ્યાપક સ્વરૂપ ઉપરથી આપણે સૂત્ર બનાવ્યા. આ વ્યાપક સ્વરૂપ ઉપરથી આ એક સૂત્ર બન્યું અને આ વ્યાપક સ્વરૂપ ઉપરથી આપણે આગળ આ બીજું સૂત્ર બન્યું. આ બે સૂત્ર અને એક આ ત્રીજું સૂત્ર, આ ત્રણ સૂત્ર તમારે યાદ રાખવાના થશે. આ જે વાત કરી આપણે દ્વિઘાત બહુપદીની વાત કરી તો કે દ્વિઘાત બહુપદીની અંદર મોટામાં મોટી ઘાત હોય 2. મોટામાં મોટી 2 ઘાત હોય એટલે એના શૂન્ય કેટલા મળે? 2. એના 2 શૂન્ય મળે એટલે આપણે એ 2 શૂન્યના સંબંધ માટે કા 2 શૂન્યનો સરવાળો મળે. એ 2 શૂન્યનો સરવાળો આપણે શોધવો હોય તો આ સૂત્ર મૂકવાનું અને એ 2 શૂન્યનો ગુણાકાર આપણે શોધવો હોય તો આ સૂત્ર મૂકવાનું. એટલે જો સરવાળો શોધવા માટે પ્લસ આલ્ફા પ્લસ બીટા બરાબર માઇનસ બીના છેદમાં એ અને ગુણાકાર શોધવો હોય તો આપણે સૂત્ર મૂકવાનું સીના છેદમાં એ. અને સૂત્ર કેવી રીતના આવ્યું એ તમને કહી દીધું. એક્સ માઇનસ આલ્ફા અને એક્સ માઇનસ બીટા આપણે અહીંયા ધારી લીધા કે પી ઓફ કે બરાબર 0 કે અત્યારે મને ખબર નથી કે કઈ કિંમત અંદર મૂકવું ત્યારે જવાબ શું મળે? 0. એટલે મેં ધારી લીધા કે કે બરાબર 0 લઉં એટલે આગળ શૂન્યોત્તર અચળ મૂકી દીધો કે. એના ઉપર તેનું સાદરૂપ આપીને આપણે કિંમત શોધી x વર્ગ એટલે કે x માઇનસ કે પ્લસ આલ્ફા પ્લસ બીટા અને અચળ પદ એટલે શું આવ્યું? કે આલ્ફા ઇન્ટુ બીટા. આ કિંમત તમે મૂકો તોય તમારે થઈ જાય. જોજો કે ઉડી જાય, કે આપણે ઉડી જશે એટલે બીના છેદમાં એ મૂકો એટલે x નો સહગુણક છેદમાં એ નો સહગુણક કે ઉડી જાય એટલે માઇનસ આલ્ફા પ્લસ બીટા છેદમાં શું આવશે? 1 એટલે માઇનસ બીના છેદમાં એ. ચાલો લખી નાખજો કમ્પ્લીટ બધું. ત્રણ ચાર બનાવવાનો તો ફટાફટ પતે.